નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ટીમર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 ની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે પ્રાચીન સાહિત્ય વિશે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, એ જ સવાલને થોડો કન્ટિન્યુ ચાલુ કરું તો એની અંદર જે આપણે થોડી વસ્તુઓ શીખી ગયા હતા, જેમ કે ઉપનિષદો શું છે, વેદાંત સાહિત્ય શું છે, બૌદ્ધ સાહિત્ય શું છે, ગુપ્ત યુગ દરમિયાન કયા કયા સાહિત્ય રચાયા હતા, સાહિત્યકારો થઈ ગયા હતા, પછી મહાભારત અને રામાયણ વિશે હવે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો 3 ગુણની અંદર આજે બે મહત્વના સવાલો આપણે જે જોવાના છે, જેની અંદર પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો 3 ગુણની અંદર પૂછી શકાય તેવો આઈએમપી સવાલ, જેની અંદર આપણા વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, કર્મકાંડ વગેરે વસ્તુનો સમાવેશ થાય છે. વેદો વિશે તો મેં તમને માહિતી આપી દીધી છે લાસ્ટ વિડિયોની અંદર કે ઋગ્વેદ એ સૌથી જૂનો વેદ છે, જે 10 ભાગોમાં વહેંચાયેલો છે, જેની અંદર 1028 ઋચાઓ છે અને આ તમામ ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. પછી ત્યારબાદ આપણે ઉપનિષદો વિશે માહિતી મેળવી અને પછી આપણે જોયું કે એના પછી બ્રાહ્મણ ગ્રંથો પણ રચાયા, જે તત્વજ્ઞાનથી ભરપૂર હતા. તો ચલો આપણે આ સવાલની શરૂઆત કરીએ, જેની અંદર વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ 4 વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંત વગેરેનો સમાવેશ થાય છે. તો વૈદિક સાહિત્યની અંદર 1 માર્ક્સમાં તમને પૂછી શકાય કે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો વૈદિક સાહિત્યની અંદર 4 વેદો તો આવે જ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંતનો પણ સમાવેશ થાય છે. આગળ વધીએ આપણે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ છે. એ જ વસ્તુની વાત છે, હું બરાબર ડિટેલમાં તમને સમજાવતો તમને સમજાવી દીધું છે. તે 10 ભાગમાં વહેંચાયેલો છે અને તેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચા એ દેવોને લગતી સ્તુતિઓ છે. ત્યારબાદ સામવેદની વાત કરીએ તો સામવેદમાં ઋગ્વેદના છંદોનું જ્ઞાન કરવાની વિધિ દર્શાવવામાં આવી છે. તેથી તેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે સંગીતની ગંગોત્રી કયા ગ્રંથને કહેવામાં આવે છે? તો સામવેદ. કેમ? કારણ કે ઋગ્વેદની ઋચાઓનું જ્ઞાન કરવાની વિધિ એની અંદર દર્શાવવામાં આવી હતી. યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર અને ક્રિયાઓ અને વિધિ દર્શાવવામાં આવી છે. જ્યારે અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ 4 વેદોની માહિતી જે આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ હતી એનું વિશે લખવાનું છે કે કઈ રીતે આપણો ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે. પછી સામવેદની અંદર આ ઋગ્વેદના છંદોનું જ્ઞાન કરવાની વિધિ છે. યજુર્વેદની અંદર યજ્ઞની વિધિ અને ક્રિયાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે અથર્વવેદની અંદર અનેક પ્રકારના ક્રિયાકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞ અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ અપાયું છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર જે વૈદિક આપણા મંત્રો છે એના અર્થ આપ્યા છે અને ધાર્મિક વિધિઓ કઈ રીતે કરવી એ અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે આરણ્ય ગ્રંથોની વાત કરીએ. આરણ્ય ગ્રંથ એટલે આર્ય પ્રજાતિએ આરણ્ય એટલે કે જંગલમાં રહીને જે વસ્તુનું નિર્માણ કર્યું હતું એને આ લોકો આરણ્ય ગ્રંથો કહેવાય કહે છે. તો કે ભાઈ આરણ્ય ગ્રંથો એ આર્યએ અરણ્યમાં એટલે કે જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. આગળ વધીએ આપણે. ઉપનિષદો એ ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. બરાબર છે. આ એમસીક્યુ ની અંદર તમને પૂછી શકાય કે ભારતીય દાર્શનિક સાહિત્ય કોને કહેવામાં આવે છે? તો ઉપનિષદોને કહેવામાં આવે છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. મેં તમને વાત કરી તેમ લાસ્ટ વિડિયોની અંદર કે ઉપનિષદોની અંદર કઈ કઈ વસ્તુની વાત કરવામાં આવી છે? બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ
આધ્યાત્મિક બાબતો, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય દાર્શનિક પ્રશ્નોનું નિરાકરણ, વિવેચન કરવામાં આવ્યું છે. ઉપનિષદ એ સંવાદ સ્વરૂપે છે. સંવાદ સ્વરૂપે એટલે તમે ઇંગ્લિશમાં જોયું હશે, પેલો કોઈ વ્યક્તિ બોલે અને સામે પેલો વ્યક્તિ સાંભળતો, એ વ્યક્તિ પાછો બોલે એટલે સંવાદ સ્વરૂપે, સામે વાતચીત થતું હોય એમ ઉપનિષદો એ સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યમાં ગહન વિચારો રજૂ કર્યા છે. પ્રારંભના બે ઉપનિષદોનું નામ છે બૃહદારણ્યક અને છાંદોગ્ય, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીને આવ્યા છે કે બૃહદારણ્યક અને છાંદોગ્ય એ પ્રારંભના બે ઉપનિષદો છે. વેદાંત સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમારે 3 ગુણની અંદર લખવું પડે. બહુ સહેલો સવાલ છે, કારણ કે આ સવાલની અંદર આપણે સૌથી પહેલા 4 વેદો વિશે સમજાવવાનું છે. એનો ઇન્ડિવિડ્યુઅલ સવાલ આપણે 2 માર્કની અંદર વાંચીને આવ્યા છે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો પછી અરણ્યક ગ્રંથો પછી ઉપનિષદો અને વેદાંત સાહિત્યની અંદર બીજું કઈ વસ્તુની વાત કરવામાં આવી છે, કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર વગેરે. તો વેદાંત સાહિત્યની અંદર વેદો, ઉપનિષદો, આરણ્યક, બ્રાહ્મણ ગ્રંથો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે બીજો એક મહત્વનો સવાલ જોઈએ. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, 3 ગુણનો મોસ્ટ ટાઈમથી સવાલ જે આવ્યો આ પાઠમાંથી પૂછી શકાય અને એકદમ સહેલો સવાલ. સવાલની અંદર કંઈ કરવાનું નથી, આપણે જે જોયું છે તે જ વસ્તુ લખવાની છે. જોયું છે મીન્સ ટીવી ની અંદર, કારણ કે હાલમાં જ લોકડાઉનની અંદર ટીવી ઉપર મહાભારત અને રામાયણ આવતું હતું દૂરદર્શન ચેનલ ઉપર. તો દરેકે એ મહાભારત અને રામાયણ તો જોયું જ હશે. હું તમને એની વાત કરું ટૂંકમાં. તો મહાભારત અને રામાયણ, તો સૌથી પહેલા હું રામાયણની તમને વાત કરું. રામાયણ એ મહાકવિ વાલ્મીકીએ રચેલું હતું. એવું કહેવાય છે કે મહાભારત અને રામાયણની રચના કરવા માટે સેકન્ડો વર્ષ લાગ્યા હતા અને ભગવાન પૃથ્વી ઉપર જન્મ લે એ પહેલા જ આ મહાભારત અને રામાયણની રચના થઈ ગયેલી હતી. મહાકવિ વાલ્મીકીએ રામાયણની રચના કરી નાખી હતી, એટલે એનો મતલબ એવો હતો કે એ સમયના ઋષિઓ ફ્યુચરને જાણતા હશે, જેને કારણે એ ભગવાન રામ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશે. આપણા હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પ્રજાનું કલ્યાણ કરશે એને રચતો ગ્રંથ એમને લખ્યો અને ઈસવીસન 2જી સદી દરમિયાન પ્રકાશમાં આવ્યો. હવે રામાયણની અંદર ભગવાન રામના જીવન ચરિત્ર અને એમના સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેની અંદર અનેક ઘટનાઓ ખૂબ સરસ રીતે દર્શાવવામાં આવી છે. અને ભગવાન રામ એટલે આર્ય કુળમાં જન્મ લેનારા રાજા, આર્યવ્રત તરીકે ઓળખાઈએ છે. એ ભગવાન રામ એ કુળની અંદર જન્મ લીધો હતો. શેના માટે? તો એક પ્રજાવત્સલ રાજા, ભારતના રાજાઓએ એટલે કે કઈ રીતે રાજન અને શાસન ચલાવવું જોઈએ એનું ઉદાહરણ પૂરું પાડવા માટે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર રામ સ્વરૂપે અવતાર લીધો હતો. જેની અંદર ભગવાન રામ શરૂઆતની અંદર ઋષિ મુનિઓના આશ્રમમાં ગુરુ વશિષ્ઠ, ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ હતા, એમની પાસે જઈને શિક્ષણ મેળવે છે. શિક્ષણ મેળવ્યા બાદ જ્યારે મોટા થાય છે ત્યારે જે જંગલોની અંદર ઋષિ મુનિઓ રહેતા હતા એ ઋષિ મુનિઓને રાક્ષસોના ત્રાસથી બચાવે છે. ભગવાન રામે અવતાર જ એટલા માટે લીધો હતો કે પૃથ્વી ઉપર જેટલા બી રાક્ષસો હતા એ રાક્ષસોનો નાશ કરવા માટે, અને ખાસ કરીને રાવણ, કારણ કે રાવણે ભગવાન શંકર પાસેથી વરદાન 10 મોડા માંગેલા હતા ભગવાન શંકર પાસેથી, અને આખો હિમાલય ટચલી પર્વત આંગળી ઉપર ઉંચકી નાખે એવો રાવણ એક એવો શક્તિશાળી માણસ હતો અને ભગવાન શંકરનો એક ખૂબ મોટો ભક્ત હતો. તો ભગવાન શ્રી રામની ઘણી બધી કથાઓ રામાયણની અંદર દર્શાવવામાં આવી છે, જેની અંદર તાડકા નામના રાક્ષસનો એ વધ કરે છે. ત્યારબાદ શિવ ધનુષને ઉંચકીને તોડી પાડે છે. સીતા સાથે એમના લગ્ન થાય છે. ત્યારબાદ 14 વર્ષનો વનવાસ થાય છે. 14 વર્ષના વનવાસમાં સીતાનું અપહરણ થાય છે. વાનરોની સેનાનો સાથ લઈને ભગવાન શ્રી રામ એ રાવણનો નાશ કરે છે, રાવણ ઉપર વિજય મેળવે છે. રાવણ ઉપર વિજય મેળવ્યા બાદ સીતા ને જંગલમાં મોકલી આપવામાં આવે છે, કારણ કે ત્યાંની પ્રજાઓ ભગવાન શ્રી રામને એમ કહે છે કે આ તો રાવણને ત્યાં રહીને આવી હતી ને છતાં તમે એને રાખી. ત્યારબાદ સીતા એ ધરતીમાં સમાઈ જાય છે અને ત્યારબાદ ભગવાન શ્રી રામ પણ
આખી અયોધ્યા નગરીને મોક્ષ આપી દે છે અને પછી પોતે પણ પાછા એમનો અવતાર અહીંયા પૂરો કરે છે. તો આ વસ્તુ હતી રામાયણની. ત્યારબાદ મહાભારત. વિદ્યાર્થી મિત્રો, મહાભારત એ ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, કારણ કે એની અંદર 1 લાખ કરતાં પણ વધારે શ્લોકો વર્ણવવામાં આવેલા છે. મહાભારત એટલે બીજું કાંઈ નહીં પરંતુ એની અંદર કૌરવ અને પાંડવો વચ્ચેનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું હતું. એક જ રાજ્યની અંદર, એક જ ઘરના 2 ભાઈઓની અંદર એક રાજ્ય માટે કઈ રીતે યુદ્ધ થાય છે એ યુદ્ધની કથા એની અંદર દર્શાવવામાં આવી છે. 100 કૌરવો 5 પાંડવો વચ્ચે કઈ રીતે યુદ્ધ થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર બીજી ઘણી બધી નાની મોટી ઘટનાઓ જોડી દેવામાં આવી છે. શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર પણ આ મહાભારતના લીધે જ થયો હતો, જેની અંદર એ કંસનો વધ તો કરે છે, સાથે સાથે પાંડવોને પણ સલાહ આપે છે. વિદ્યાર્થી મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા જેની અંદરથી આપણે જ્ઞાન, ભક્તિ અને કર્મ દ્વારા આપણે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે કરી શકીએ છીએ એ વસ્તુનો ઉલ્લેખ પણ આપણે ભગવદ્ ગીતાની અંદર દર્શાવવામાં આવ્યો છે. તો એ ભગવદ્ ગીતા પણ એક મહાભારતનો ભાગ છે. અને આ 2 કાવ્ય ગ્રંથો રામાયણ અને મહાભારતો સદીઓ સુધી ભારતના લોકોના મનના વિચારો ઉપર ગાઢ અસર જમાવી છે. તો ચાલો એવા સવાલના જવાબ વિશે આપણે અભ્યાસ કરીએ. તો રામાયણ અને મહાભારત એ ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યની રચનામાં સેકન્ડો વર્ષ ગયા હતા. ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. વાલ્મીકીએ રચી હતી. આ પરીક્ષાની અંદર MCQ માં પૂછી શકાય કે રામાયણની રચના કોણે કરી હતી? તો મહાકવિ વાલ્મીકી. તે મહાભારત કરતા ઘણું નાનું છે, જેની અંદર અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટના અને સાહસનું વર્ણન કરવામાં આવ્યું છે. આખો દરિયો ઓળંગીને, દરિયા ઉપર પુલ બાંધીને, રામ સેતુ બાંધીને ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ કરવા જાય છે. અને વિજયાદશમીના દાડે એટલે કે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ રાવણનો શું કરી નાખે છે? વધ કરી નાખે છે. એનું વર્ણન આની અંદર દર્શાવવામાં આવ્યું છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. વિદ્યાર્થી મિત્રો, આપણો મહાભારત જે છે એ વેદવ્યાસ રચિત તો છે, પરંતુ એને લખ્યું છે ગણપતિ ભગવાન. બરાબર, પોતાના દંતસૂળની મદદથી એને લખ્યું છે. વેદવ્યાસ શ્લોક બોલતા જાય અને ગણપતિ બાપા એનો અનુવાદ કરીને એને ચોપડાની અંદર લખતા જાય. બરાબર છે. તેમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. તેનો મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવ વચ્ચે થયેલું યુદ્ધ છે. આ યુદ્ધમાં નાની મોટી અનેક વાર્તાઓ જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ મહાભારતનો જ એક ભાગ છે, જેની અંદર જ્ઞાન, ભક્તિ, કર્મ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. જ્યારે અર્જુન પોતાના હથિયાર મૂકી દે છે કે મેં મારા સગા સંબંધી દાદા અને ભાઈઓ સામે કઈ રીતે યુદ્ધ કરું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને ગીતાનો ઉપદેશ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા જીવનની અંદર ગીતાના વિચારોને અપનાવવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના વિચારો કે આપણે ફક્ત કર્મ કરો, ફળની ચિંતા કરવી નહીં. એ રીતે આ ભગવદ્ ગીતા એ ભારતનો અમૂલ્ય એક વારસો છે, જેને દરેક ભારતીયોએ પોતાના જીવનની અંદર અપનાવવો જોઈએ. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે અને આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ગાઢ અસર કરી છે. તો આ MCQ ની અંદર પણ પૂછી શકાય કે કયા 2 સાહિત્યએ ભારતના લોકોના વિચારો અને વિચારો ઉપર ગાઢ અસર કરી છે? તો રામાયણ અને મહાભારત. વિદ્યાર્થી મિત્રો, બંને સવાલ મોસ્ટ આઈએમપી છે અને તમારે તૈયાર કરી નાખવાના છે. આજના વિડિયોની અંદર બસ આટલું જ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા ટોપિક વિશે માહિતી મેળવીશું. વિડિયો ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ગ્રીન એન્ડ ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.